ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ખારાશનો પ્રશ્ન વિકટ બન્યો છે। ખાસ કરીને ખેતીમાં ખારાશને કારણે નુકસાનીની પણ શક્યતા રહે છે। ત્યારે અમરેલીના એક ખેડૂતે સમસ્યાને લઈ નવો ઉકેલ શોધી કાઢ્યો। જાફરાબાદ તાલુકાના વડલી ગામના પ્રવીણભાઈ સંઘાતે 1 વીઘા જમીનમાં તળાવ બનાવ્યું। આ તળાવ 30 ફૂટ ઊંડું પણ છે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે। પ્રવીણભાઈએ જણાવ્યું કે મારું ખેતર દરિયાથી જાજુ દૂર નથી, એટલે ખારાશની સમસ્યા વિકટ છે। ત્યારે આ તળાવથી ઘઉં, બાજરી અને મગફળીનો પાક લેવામાં મદદ મળશે। આ છે આખો કોસ્ટલ એરિયા છે અને આ મતલબ ખારપાટ, મતલબ પાણી જ હોય જ નહીં, ખારું થાય તો ખારું પાણી થાય। એટલે મને વિચાર આવ્યો કે આપણે બધી જમીન બગાડવી અને કરતાં 1 વીઘો હું બગાડી અને એક તળાવ બનાવી દઉં। અને તળાવ 30 ફૂટ ઊંડું છે અને 1 વીઘાનું તળાવ છે। રાજકોટ જિલ્લામાં સારો વરસાદ પડતા ધરતીપુત્રોએ પાકની વાવણી કરી લીધી છે। જિલ્લાના ખરા પીપળિયા ગામમાં ખેડૂતોએ ફૂલ છોડ, મકાઈ અને લીલા ઘાસનું વાવેતર કર્યું, પરંતુ ખેડૂતોને ખેતીકામ માટે શ્રમિકો નથી મળી રહ્યા। ખેડૂતો ખેત મજૂરો વગર જાતે ખેતી કરવા મજબૂર બન્યા છે। ખેતરમાં નીંદણ, જંતુનાશક દવાનો છંટકાવ, ખેડાણ સહિતના કામો હોય છે। આ કામ માટે ખેત મજૂરો મળી રહ્યા નથી। ખેડૂતોએ કહ્યું, ડીઝલ, બિયારણ, મજૂરી બધું જ મોંઘું થઈ રહ્યું છે। ખેડૂતો મોંઘવારીને લઈને પણ પરેશાન બન્યા છે। ખેતીમાં તો એમ જોવો ને, અત્યારે બીના ભાવ ચડી ગયા છે, દવાઓના ભાવ ચડી ગયા। જે આપણે કોરોના આવ્યો હતો, કોરોનામાં જે ભાવ ચડી ગયા છે એ વેપારીએ પાછા ઉતાર્યા જ નથી, ત્યાં ભાવ છે। અને ખેતીના આપણે જે દેવા જાય છે પાક પૂરો, તો ત્યાં પૂરા ભાવ આવતા નથી। એટલે અત્યારે તો બહુ મોંઘું થઈ ગયું, મોંઘવારી બહુ થઈ ગઈ। વધતી મોંઘવારીની અસર હવે ખેતી ઉપર પણ જોવા મળી રહી છે। ખેતી હવે મોંઘી બની ગઈ છે। પહેલાં એટલે કે આજથી 3 વર્ષ પહેલાં જે એ પ્રતિ વીઘાએ ખર્ચ એવરેજ જે છે 7 થી 8 હજાર રૂપિયા થતો હતો, અત્યારે 12 થી 14 હજાર રૂપિયા ખર્ચ થઈ રહ્યો હોવાનું પણ ખેડૂતો કહી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા થોડા સમયમાં જે રીતના ડીઝલના ભાવ વધ્યા છે, આ ઉપરાંત જંતુનાશક દવા અને બિયારણ સહિતના ભાવ વધ્યા છે, મજૂરીના પણ ભાવ વધ્યા છે, જેને લઈને અત્યારે ખેતી છે તે પણ ક્યાંક ને ક્યાંક મોંઘી પડી રહી છે। તો બીજી તરફ ખેતી છે તે મુશ્કેલ પણ બની રહી છે, કેમ કે હાલ ખેતીનું કામ છે તે ખૂબ જ મહેનતવાળું હોય છે। અને એટલા માટે ખેતરના કામ કરવાથી દરેક લોકો જે છે ક્યાંક ને ક્યાંક દૂરી સેવતા હોય છે। ભારત એક આમ તો ખેતી પ્રધાન દેશ કહેવાય છે, પરંતુ ભારત આ ખેતી પ્રધાન દેશમાં જ ખેતી હવે દિન પ્રતિદિન મુશ્કેલ બની જતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચાર સુરતથી। કડોદરા રોડ પર મેટ્રો બ્રિજના કોલમની કામગીરી 18 કલાક બાદ કોલમ ઉતારવાની કામગીરી શરૂ થઈ। કલાકો બાદ મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોલમ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ। ગઈકાલે મોડી રાત સુધી સર્વે કર્યા બાદ મોટી મશીનરી અને ક્રેનોની મદદથી સ્પાન ઉતારવા માટેની કામગીરી શરૂ કરાઈ અને મોડી સાંજ સુધી સ્પાન ઉતારી દેવામાં આવશે। કોલમ ઉતારવાને લઈને સુરતથી કડોદરા અને કડોદરાથી સુરતને જોડતો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। 18 કલાક બાદ કોલમ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બની શકે કે મોડી સાંજ સુધીમાં સ્પાન ઉતારી લેવામાં આવે। કોલમ ઉતારવાને લઈને સુરતથી કડોદરા અને કડોદરાથી સુરતને જોડતો જે વાહન વ્યવહાર છે તેની પર અસર પહોંચી છે। રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કલાકો બાદ મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોલમ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે। ગઈકાલે મોડી રાત સુધી સર્વે કર્યા બાદ મોટી મશીનરી અને ક્રેનોની મદદથી પાન ઉતારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી। મોડી સાંજ સુધી આ કામગીરી પૂર્ણ થઈ જશે તેવી આશા છે। જોકે તેની સીધી અસર વાહન વ્યવહારને પણ પહોંચી છે। કડોદરાથી સુરત અને સુરતથી કડોદરાને જોડતો જે મુખ્ય માર્ગ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને હવે સીધી અસર વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે। 18 કલાક બાદ સર્વે પૂર્ણ થયા બાદ આ કામગીરી આરંભવામાં આવી અને મોડી સાંજ સુધી તે પતી જશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। ડ્રોન કેમેરા વડે આખી કામગીરીનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે કે કઈ રીતે સ્પાનને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મોડે અધિકારીઓ જાગ્યા અને હવે કામગીરીમાં લાગ્યા છે। ગઈકાલે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આજે સ્પાનને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં જે આ મેટ્રો સ્ટેશન છે તેનો થોડો ભાગ તૂટવાની અણીએ હતો તેવી ફરિયાદો ઉઠી હતી। એવામાં અધિકારીઓ જાગ્યા અને 18 કલાક બાદ કોલમ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી। પહેલા સર્વે કરવામાં આવ્યો, ત્યાં ટીમો પહોંચી અને ત્યારબાદ કામગીરી હાથ ધરાઈ।
નેશનલ હાઈવે 48 એટલે કે ધુલિયા મહારાષ્ટ્ર અને મુંબઈથી તમામ ગાડીઓ જે સુરતમાં કડોદરા થઈ સરા દરવાજા થઈ સુરતમાં પ્રવેશ કરતા હોય છે તે રોડ ઉપર સારોલી નજીક મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું ને અચાનક ગઈકાલે જે રીતે સ્પાન તૂટી ગયો હતો તેને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાને કહી શકાય 18 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે. ત્યારે હવે મેટ્રોના કર્મચારીઓ દ્વારા હવે આ સ્પાન ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સ્પાનને સૌથી પહેલાં તો કવર કરવામાં આવ્યો છે કે કોઈ વસ્તુ પડી કોઈની ઇન્જરી ના થાય, અને તમામ કર્મચારીઓ છે તે નીચેથી હવે એક પિલર ઊભો કરી રહ્યા છે, અને જે સ્પાન છે સ્પાન ઉપર બી કેટલાક કર્મચારીઓ કામ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે મોડી સાંજ સુધીમાં આખો સ્પાન ઉતારી દેવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગઈકાલે કહી શકાય કે અધિકારીઓ પહોંચ્યા હતા, સર્વેની કામગીરી કરી હતી અને મોડી રાત સુધી નિર્ણય લેવાયો હતો, અને નિર્ણય લેવાયા બાદ આજે વહેલી સવારથી કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સ્પાન ઉતારવા માટે તમામ અધિકારીઓ સેફટીના સાધનો સાથે કામ કરી રહ્યા છે. સ્પાનની નીચે હોય કે સ્પાનની ઉપર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે તમામ કર્મચારીઓ તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થયા બાદ કહી શકાય કે મોટી ક્રેનોની મદદથી આ સ્પાન ઉતારવામાં આવશે. તેને લઈને અહીંયા ક્રેનો પણ ખડકી દેવામાં આવી છે. જોકે સ્પાન વજનદાર હોવાને લઈને ફરી એક વખત આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને મુંબઈ અને ધુલિયા મહારાષ્ટ્રથી આવતા જે લોકો છે તે આ રોડ પર સુરતમાં આવતા હોય એટલે કે રસ્તો બંને બાજુનો બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવે વાત કમરતોડ ખાડાની. વડોદરા શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈ ગયા છે. ભાયલી વિસ્તારમાં તો રોડના 2 કટકા થઈ ગયા છે. તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રોડના 2 કટકા થઈ જવાથી લોકોમાં અકસ્માત સર્જાવાનો ભય ફેલાયો. વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવવા મજબૂર બન્યા. પાલિકાની બેદરકારીના કારણે મંગળવારે સાંજે પણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. વાહન ચાલકોએ તંત્ર માત્ર ખિસ્સા ભરતા હોવાનો ગંભીર આરોપ કરી રહ્યા છે. એસીમાં બધા બેઠા રહીએ છીએ, બહાર નીકળીને લાઈવ જોવે તો બધાને ખ્યાલ આવે. અધિકારીનો દોષ એવું છે, રેવલ કાઢતા નથી આવડતું, બાકી બધું સારું છે. રેવલ હોય તો પાણીનો બહુ નિકાલની ભાયલીની વ્યવસ્થા સારી છે, પણ નથી કરી શકતા. પ્લાનિંગ વગરનું બધું તંત્ર છે. સાહેબ ખતરો તો છે, પણ શું કહેવાનું હવે. આમાં કેવું કે ધ્યાન રાખીને ચલાવવું પડે, અને થોડુંક મોટી મોના હોય ને થોડુંક વધારે ધ્યાન રાખવું પડે. કેમ કે આમાં કેવું કોઈ પડી પડી જાય, લાગી બાગી જાય કોઈને, એવું અંધારો હોય તો ક્યાંય હોય, લાઇટ ન હોય તો ખ્યાલ ન પડે ખાડો ક્યાં છે શું છે. એના માટે બધા જ બધી જગ્યાએ રોડો તૂટી ગયા છે. કોર્પોરેશન ખાલી પૈસા ખાય છે, કોઈ જાતની સુવિધા મળતી નહીં. તો ડૉક્ટરની કમાણી ચાલુ છે, ડૉક્ટરને કોર્પોરેશન મળી ગયા છે કે તમે રિપેર ના કરશો તો તમારું દવાખાનું બંધ થઈ જશે. વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ ઠેર ઠેર રસ્તા ધોવાવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થયું છે. શહેરના મોટાભાગના રસ્તા જે છે તે ધોવાઈ ગયા છે, તો ક્યાંક ડિવાઈડરનો ઢગલો થઈ ગયો છે. ત્યારે ભાયલી વિસ્તારના દ્રશ્યો બતાવીશું. ભાયલીમાં કંઈક વિચિત્ર ઘટના સામે આવી છે. વરસાદ બંધ થઈ ગયો અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે વરસાદ બંધ થઈ ગયો છતાં અહીંયા પાણી ભરેલા છે. તો સાથે સાથે આ જે રોડ છે તેના 2 કટકા થઈ ગયા છે. આ ચોક્કસથી કોન્ટ્રાક્ટરની જે કામગીરી છે તેની સામે સવાલો ઊભા કરે તેવા દ્રશ્યો છે, કારણ કે રોડના 2 કટકા થઈ જવા એટલે સૌથી મોટો સવાલ ઊભો કરે કે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો તો બનાવ્યો કેવી રીતે. બીજી વાત કરીએ તો રોડનું જે લેવલ મેન્ટેન કરવાનું હોય છે તે લેવલ મેન્ટેન નથી કરાયું, જેના કારણે આ પાણી ભરાવાની સમસ્યા તમે જોઈ શકો છો. વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું એક ટીપું પડ્યું નથી, પરંતુ આ રસ્તા જે છે ત્યાં હજી પણ વરસાદી પાણી જે છે તે ભરેલા છે. ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલે જ વડોદરા શહેરમાં રસ્તા પરના ખાડાના કારણે એક નિર્દોષ વાહન ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ રસ્તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પણ વાહન ચાલકો જ્યારે પસાર થાય છે ત્યારે તેમના વાહનો પછડાતા હોય છે. આ એક 4 વ્હીલર કાર અહીંયાથી હમણાં પસાર થશે, તો દ્રશ્યો બતાવીશું કે કઈ રીતે 4 વ્હીલર કાર ચાલક જે છે તે અહીંયાથી ગુજરી રહ્યા છે. આ 4 વ્હીલરની જો આ દશા થતી હોય તો જ્યારે 2 વ્હીલર અહીંયાથી પસાર થાય તો 2 વ્હીલર ચાલકને કેટલો ખતરો ઊભો થાય એ આ દ્રશ્યો પરથી અંદાજો જે છે તે લગાવી શકાય છે. બીજી વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકો જે છે તે રોંગ સાઈડે પોતાનું વાહન લઈને જઈ રહ્યા છે. તમે દ્રશ્યો જે છે જોઈ શકશો કે કેટલાક 2 વ્હીલર ચાલક જે છે તે રોંગ સાઈડેથી પોતાનું વાહન લઈને જઈ રહ્યા છે. એટલે વાહન ચાલકો માટે એવી દુવિધા છે કે સીધા રસ્તે જાય તો અકસ્માતનો ભય સતાવે અને રોંગ સાઈડે જાય તો પણ અકસ્માતનો ભય સતાવે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ફક્ત ને ફક્ત પ્રી મોન્સૂન કામગીરીના બણગા ફૂંકી રહ્યા છે અને એસી કેબિનમાં બેસીને સંતોષ માણી રહ્યા છે.
હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.